હું સુનિલકુમાર કાળુભાઈ છોડવડિયા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કૃષિ વિજ્ઞાન વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકેની ફરજ બજાવું છું. આજે આપણે વાત કરવાની છે પ્રાકૃતિક કૃષિ. તો ભારત એક ખેતીપ્રધાન દેશ છે, આપ સૌ જાણીએ છીએ. તો ખેતીપ્રધાન દેશમાં હવે કૃષિ ક્ષેત્રે બદલાવ લાવવાની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ છે. ખેડૂતોની આવક વધે એ જરૂરી છે, પણ બીજી બાજુ રાસાયણિક ખાતરોના કારણે જે સમસ્યાઓ ઊભી થઈ છે, જેમાં આપણે જોઈએ તો પશુ, પંખી, માણસ ઇત્યાદિ જીવમાત્રને ઝેરી રસાયણોના કારણે ખૂબ જ સમસ્યાઓ થઈ છે. બીજી બાજુ અનાજ, શાકભાજી, ફળ વગેરેમાં ખાતર અને દવાનો ઉપયોગના કારણે ઝેરી રસાયણો જોવા મળી રહ્યા છે, જેમાં આપણે પર્યાવરણને નુકસાન થયું છે, તેમજ આપણી જમીનની ઉત્પાદકતાને ફળદ્રુપતામાં ખાસો ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ ખેડૂતોને મોંઘા બિયારણો, મોંઘા ખાતરોના ઉપયોગને કારણે ખેતી ખર્ચ ખૂબ જ વધી રહ્યો છે. એટલું જ નહીં, જે ઝેરી રસાયણો અને ખાતરોના કારણે જે કેન્સર જેવી બીમારીઓનો ભોગ પણ બની રહ્યા છે. તેમજ આવા રાસાયણિક ખાતરવાળા અનાજ જે લોકો ઉપયોગમાં લે છે તેના આરોગ્યને પણ ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. તેમાં આપણે હવે પરિવર્તન લાવવાની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ છે. શા માટે? તો ભાઈ આવી રાસાયણિક ખેતીને કારણે જીવ તેમજ જમીન સહિતના જે કુદરતી સ્ત્રોતો છે તેને ભયંકર નુકસાન થયું છે. તો આપણે પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધવું ખૂબ જ જરૂરી છે. તો કેવી પ્રાકૃતિક કૃષિ? તો એવી પ્રાકૃતિક કૃષિ કે જેની અંદર આપણે આધુનિક સમયમાં નવા કૃષિ વિજ્ઞાનને ઉમેરીને નવા દૃષ્ટિકોણથી અને નવા અભિગમથી પ્રાકૃતિક ખેતીની વાત કરવાની છે. જેમાં આપણે ઔદ્યોગિક અભિગમના સ્થાને જેમાં કુદરતના કૃષિ વિજ્ઞાનને ઉમેરીને જમીન, ઉત્પાદકતા, ગ્રાહક આમ ત્રણેય આધાર સ્તંભોને સંતોષી શકે તેવી આપણે પ્રાકૃતિક કૃષિની વાત કરવાની છે. તો પ્રાકૃતિક કૃષિ એટલે શું? તો પ્રાકૃતિક કૃષિ એટલે એવી ખેતી કે જેમાં આપણે બહારની કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવાનો નથી, કે બહારના કોઈ પણ ઇનપુટ્સનો ઉપયોગ કરવાનો નથી, કે જે માત્ર ગાય આધારિત, જેમાં આપણે બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, મિશ્ર પાક પદ્ધતિ, જે કે કુદરતી રીતે રોગ જીવાત નિયંત્રણ, આચ્છાદન અને વાપસા પદ્ધતિનો ઉપયોગ કરીને, કે જેની અંદર આપણા જે કુદરતી સ્ત્રોતો છે જમીન, હવા, પાણી વગેરે, કે જેનું લાંબો સમય સુધી સંવર્ધન થતું રહે તેવા પ્રકારની ખેતીને આપણે પ્રાકૃતિક કૃષિ કહેવાય છે. તો પ્રાકૃતિક કૃષિ મુખ્ય જુદા જુદા આધાર સ્તંભો તેમજ તેના ચક્રો ઉપર આધારિત છે. તેના મુખ્ય 4 ચક્રો છે. પહેલું ચક્ર છે આપણું બીજામૃત, બીજું ચક્ર છે જીવામૃત અને ઘન જીવામૃત, ત્રીજું ચક્ર છે આચ્છાદન અને છેલ્લું ચક્ર છે વાપસા પદ્ધતિ. આ એના મુખ્ય 4 ચક્રો, તેના 4 આધાર સ્તંભો છે. તેમજ પ્રાકૃતિક કૃષિ તેના જુદા જુદા આધાર સ્તંભો જેવા કે દેશી ગાય, ખેડ, છોડની દિશા, સહભાગી પાક, સૂક્ષ્મ પર્યાવરણ, કેશાકર્ષણ શક્તિ, ગુરુત્વાકર્ષણ બળ, દેશી અળસિયા, દેશી બિયારણ જેવા આધાર સ્તંભો ઉપર આપણી પ્રાકૃતિક કૃષિ નિર્ભર છે. તો આપણે પ્રાકૃતિક કૃષિમાં મેં તમને 4 ચક્રોની વાત કરી, જેમાં આપણે બીજામૃત, ઘન જીવામૃતની વાત કરી, તે આપણે કઈ રીતના બનાવી શકાય, તેનો ઉપયોગ કઈ રીતના કરી શકાય તેની આપણે આજ વાત કરવાની છે. તો સૌપ્રથમ આપણે બીજામૃત તરફ આગળ વધીએ. તો ભાઈ બીજામૃત શું છે, તેને કઈ રીતના બનાવવું અને તેનો કઈ રીતના ઉપયોગ કરી શકાય છે. તો પહેલું છે આપણું બીજામૃત. તો બીજામૃત શા માટે? તો બીજામૃત એવી વસ્તુ છે કે જેમાં આપણે બીજને પટ આપવાની વાત છે. જે રીતના આપણે રાસાયણિક ખેતીમાં કોઈ પણ બિયારણનું વાવેતર કરીએ ત્યારે આપણે રાસાયણિક ફૂગનાશક કે કોઈ પણ જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ છીએ, તે જ રીતના પ્રાકૃતિક કૃષિમાં બીજામૃતનો ઉપયોગ કરવાનો છે. બીજામૃતની સંધિ છૂટી પાડીએ, જેમ કે બીજ પ્લસ અમૃત, બીજને અમૃત આપવાનું કામ બીજામૃતનું છે. તો બીજામૃત આપણે કઈ રીતના બનાવી શકાય? તો બીજામૃત બનાવવા માટે આપણે કઈ કઈ સામગ્રીની જરૂર છે, જેમાં આપણે પાણી, ગૌમૂત્ર, છાણ, ચૂનો અને એક મુઠ્ઠી માટી. ક્યાંની? કે જે આપણા વડલો છે, પીપળો છે, રાફડો છે, કે જે જૂના વૃક્ષો છે તેના મૂળ આજુબાજુની માટી. તો આટલી વસ્તુની આપણે બીજામૃત બનાવવા માટે જરૂર પડશે. તો કઈ રીતના બનાવવું? એક 20 ડોલ લીધી છે. એ ડોલની અંદર આપણે 20 લીટર જેટલું કે કોઈ પણ નાનું બેરલ લ્યો કે જેની અંદર 20 લીટર જેટલું પાણી ઉમેરવાનું છે. તો એ 20 લીટર પાણીની અંદર આપણે 5 લીટર જેટલું ગૌમૂત્ર બરાબર પાણીમાં ભેળવીને તે આપણે 20 લીટર પાણીની અંદર ભેળવી દેવાનું છે. પછી આપણે લેવાનું છે 5 કિલોગ્રામ જેટલું ગાયનું તાજું છાણ. એ 5 કિલોગ્રામ ગાયનું છાણ લઈને એમાં થોડુંક પાણી નાખીને આપણે એકદમ સ્લરી એટલે કે રબડી, ગાયના છાણની રબડી બનાવી દેવાની છે, કે જેની અંદરથી વધારાનો કચરો આપણે બહાર કાઢીને પ્યોર ગાયનું તાજું છાણ આપણે રબડીમાં આપણે ફેરવી નાખવાનું છે. અને એ 5 કિલોગ્રામ ગાયના છાણની રબડીને આપણે જે 20 લીટર પાણી લીધું છે તેની અંદર મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ એની અંદર 50 ગ્રામ જેટલો ચૂનો ઉમેરવાનો છે. તો 50 ગ્રામ ચૂનો એક બાઉલમાં લઈ એ બાઉલની અંદર થોડુંક પાણી નાખી અને એકદમ ચૂનો આપણે ઓગાળી નાખવાનો છે. અને ઓગાળી નાખ્યા બાદ
એ 50 ગ્રામ ચૂનાનું દ્રાવણ છે તે આપણે 20 લીટર પાણીની અંદર ભેળવી દેવાનું છે. એ ભેળવ્યા બાદ આપણે માટીની વાત કરીએ, 1 મુઠ્ઠી જેટલી માટી કે જે વડલા પીપળાના મૂળ આજુબાજુની હોય, તો 1 મુઠ્ઠી જેટલી માટી લઈ એક ખોબામાં, તો એ ખોબો ભરીને આપણે સીધી 20 લીટરનું જે આપણી ડોલ કે બેરલ છે એની અંદર ભેળવી દેવાનું છે. એ ભેળવી લીધા બાદ આપણે એક કોઈપણ લાકડીની મદદથી એ આપણે જે દ્રાવણ બનાવ્યું છે બીજામૃતનું, એ દ્રાવણને લાકડીની મદદથી આપણે ઘડિયાળના કાંટાની દિશામાં તેમજ એના વિરુદ્ધ દિશામાં આપણે 1 મિનિટ સુધી હલાવવાનું છે. અને હલાવી દીધા બાદ આપણે એ જે આપણું બેરલ કે ડોલ છે તે કોઈ પણ કોટનનું કાપડું અથવા શણના કોથળા વડે ઢાંકી દેવાનું છે કે જેમાં થોડીક હવાની અવર જવર થઈ શકે. અને આપણે એને 4 થી 5 કલાક સુધી રહેવા દેવાનું છે. પછી તેનો આપણે ઉપયોગ કરી શકશું. તો બીજામૃતનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે? ધારો કે 300 ml જેટલું બીજામૃત, એને આપણે 1 કિલોગ્રામ સીડની અંદર પલાળી દેવાનું છે. પલાળી લીધા બાદ આપણે કોઈ પણ છાંયડાવાળી જગ્યા હોય તો ત્યાં આપણે એને સૂકવી દેવાનું છે. સુકાઈ ગયા બાદ એ બીજામૃતનો ઉપયોગ આપણે સીધો વાવેતર તરીકે ઉપયોગ કરી શકાય. તો બીજામૃત શું કામ કરે છે આપણા ખેતરની અંદર? તો બીજામૃત આપણા જમીનમાં આવતા જમીનજન્ય જે રોગો છે તેના સામે રક્ષણ આપે છે, તેમજ જમીનની અંદર ગાયનું છાણ અને ગૌમૂત્ર ભળવાથી જમીનમાં રહેલા સૂક્ષ્મજીવાણુ પણ વધારો કરે છે, તેમજ જમીનમાં રહેલા જે અળસિયા છે તેની સંખ્યામાં પણ વધારો કર્યો છે અને એને પૂરતું ફૂડ મળી રહે છે. તો આ રીતના બીજામૃતના ફાયદા અને કઈ રીતના બનાવી બીજામૃત કઈ રીતે બનાવવું તેના વિશેની વાત આપણે કરી. તો એનું બીજું ચક્ર છે જીવામૃત. જીવામૃત બનાવવા માટે આપણે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે? તો કે આપણે 200 લીટરનું એક બેરલ, ગૌમૂત્ર, છાણ, દેશી ગોળ, કઠોળનો લોટ અને 1 મુઠ્ઠી જેટલી માટી અને 180 થી 200 લીટર જેટલું પાણી. આટલી સામગ્રી હોય તો આપણું જીવામૃત તૈયાર થઈ જાય છે. તો જીવામૃત બનાવવા માટે સૌપ્રથમ શું કરવાનું છે? એક 200 લીટરના બેરલની અંદર આપણે 180 લીટર જેટલું પાણી ભરી દેવાનું છે. આપણે 10 કિલોગ્રામ ગાયનું છાણ લેવાનું છે. તેમાં પણ આપણે થોડુંક પાણી ભેળવીને છાણની આપણે રબડી બનાવી દેવાની છે. એની રબડી બની ગયા બાદ એ 10 કિલો છાણની રબડીને આપણે 180 લીટર જેટલું પાણીનું બેરલ ભર્યું છે તેની અંદર આપણે મિક્સ કરી દેવાનું છે. પછી એની અંદર 10 લીટર જેટલું ગૌમૂત્ર લેવાનું છે. એ 10 લીટર ગૌમૂત્રને પણ આપણે 180 લીટર પાણીની અંદર ભેળવી દેવાનું છે. પછી આપણે 2 કિલોગ્રામ જેટલો દેશી ગોળ લેવાનો છે. એ ગોળમાં થોડુંક પાણી નાખીને ગોળ એકદમ કમ્પ્લીટ ઓગળી જાય ને વધારાનો કચરો નીકળી જાય એ રીતના આપણે દેશી ગોળનું દ્રાવણ તૈયાર કરી લેવાનું છે. અને એ દ્રાવણને આપણે 180 લીટરનું પાણીનું બેરલ છે તેને પણ એમાં મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે 2 કિલોગ્રામ જેટલો કઠોળ વર્ગનો કોઈ પણ પાક હોય તો તે કઠોળનો આપણે લોટ લેવાનો છે. એ લોટને પણ આપણે થોડુંક પાણી નાખીને કમ્પ્લીટલી કઠોળના લોટને એનું ઓગાળી દેવાનો છે. એમાં કોઈ પણ પ્રકારના ગાંગડા કે એ રહે નહીં એનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે, નહીંતર આપણું જીવામૃત બગડવાના ચાન્સીસ વધી જશે. એટલે કઠોળના લોટને 2 કિલોગ્રામ કઠોળના લોટને કમ્પ્લીટલી પાણીમાં ભેળવીને ઓગાળી દેવામાં આવે છે. અને એ કઠોળના લોટનું જે દ્રાવણ છે એ આપણે 180 લીટર પાણીમાં ભેળવી દેવાનું છે. પછી એમાં 1 મુઠ્ઠી જેટલી આપણે મેં તમને વાત કરી કે કોઈ પણ જૂના વૃક્ષ હોય એના મૂળ આજુબાજુની માટીનો એક ખોબો ભરીને આપણે 180 લીટર જેટલા પાણીની અંદર ભેળવી દેવાનું છે. એ ભેળવી લીધા બાદ 200 લીટરના બેરલની અંદર જીવામૃતમાં જેટલી સામગ્રી આપણે ભેગી કરી છે એ બધી નખાઈ ગઈ છે. એ નાખી દીધા બાદ આમાં પણ આપણે લાકડીની મદદથી એ દ્રાવણ જે આપણે તૈયાર કર્યું છે એને લાકડીની મદદથી ઘડિયાળના કાંટાની દિશામાં અને તેની વિરુદ્ધ દિશામાં હલાવવામાં આવે છે. એટલે 1 મિનિટ સુધી આપણે એને હલાવવાનું છે. હલાવીને પછી એને પણ આપણે કોઈ પણ કોટન અથવા તો શણના કોથળાથી ઢાંકીને એને બાંધી દેવામાં આવે છે. અને એ આપણું દ્રાવણ તૈયાર થઈ જાય જીવામૃતનું. એટલે દિવસમાં આપણે એને 2 થી 3 વાર સવાર, બપોર, સાંજ અથવા તો દિવસમાં બે સમય મળે ત્યારે આપણે એને લાકડીની મદદથી ઘડિયાળના કાંટાની દિશામાં અને એના વિરુદ્ધ દિશામાં આપણે એને હલાવવામાં આવે છે. એટલે આ પ્રોસેસ આપણી 4 થી 5 દિવસ સુધી આપણે દિવસમાં 2 વખત અથવા 3 વખત એવું 5 દિવસ સુધી આપણે જીવામૃતને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે. એટલે 5 દિવસ પછી આપણું જીવામૃત તૈયાર થઈ જશે અને એ જીવામૃતનો ઉપયોગ આપણે સીધો પાક ઉપર કરી શકાય છે. તો જીવામૃતનો ઉપયોગ આપણે કઈ રીતના કરવાનો છે અને એનું પ્રમાણ શું રાખવું? તો જીવામૃત આપણે 1250 લીટર પ્રતિ હેક્ટરે પાકમાં પાણી સાથે અથવા તો આપણે ડ્રીપ સાથે પણ એનો ઉપયોગ કરી શકાય છે. પાકની જુદી જુદી અવસ્થા, જેવા કે 30 દિવસ પછી એની ફૂલ અવસ્થાએ કે તેના 45 અથવા 60 દિવસ પછી પાક થાય ત્યારે પાકને જ્યારે પાણી આપતા હોય ત્યારે આપણે એમાં ધોરિયા વચ્ચે નાનું એવું બેરલ મૂકીને એમાં આપણે નળની વ્યવસ્થા થઈ શકે તો નળની વ્યવસ્થા કરીને એમાં નળ ચાલુ મૂકીને પાણી સાથે આપણે જીવામૃતને પાઈ શકાય છે. તેમજ જો વરસાદની સિઝન હોય તો જીવામૃત આપણે એનો છંટકાવ તરીકે પણ ઉપયોગ
કરી શકાય છે. તો આ રીતના જુદી જુદી રીતના જીવામૃતનો ઉપયોગ આપણે કરીને પાકમાં વૃદ્ધિ અને વિકાસમાં આપણે નોંધપાત્ર ફાળો વધારી શકાય છે. તો આપણે આ થઈ જીવામૃતની વાત. તો હવે એમાંથી જ આપણે ઘન જીવામૃત કઈ રીતના બનાવવું તેની વાત કરીએ. તો ભાઈ ઘન જીવામૃત બનાવવા માટે શું જોઈએ અને કઈ રીતના બનાવવું? ઘન જીવામૃત બનાવવા માટેની રીતમાં આપણે 100 કિલોગ્રામ ગાયનું છાણ છે, એ 100 કિલોગ્રામ ગાયનું છાણ લેવાનું છે. એ છાણને આપણે કોઈપણ છાંયડાવાળી જગ્યાએ પાથરી દેવાનું છે અને પાથરીને આપણે એક બેડ જેવું બનાવી નાખવાનું છે. એ બેડ બની ગયા બાદ એની અંદર નાના નાના કોઈપણ લાકડીની મદદથી કે હાથની મદદથી આપણે નાના નાના ખાડા તૈયાર કરવાના છે. એ ખાડાની અંદર આપણે જે જીવામૃત બનાવેલું છે એ જીવામૃતને એ ખાડાની અંદર ભરી દેવાનું છે. એ બધા ખાડાની અંદર ભરાઈ જાય અને એ જે જીવામૃત છે એ છાણ દ્વારા શોષાઈ જાય એટલે પછી એ જે આપણું બેડ છે એને આપણે એકદમ કોઈપણ પાવડાની મદદથી એકદમ ભેળવીને એકદમ ઢગલો કરી નાખવાનો છે. પાછો એનો બેડ બનાવીને પાછા ખાડા તૈયાર કરીને પાછું જીવામૃત બધા ખાડાની અંદર ભરી દેવામાં આવે છે. અને એ પ્રોસેસ આપણી 3 થી 4 વાર અથવા વધુમાં વધુ 7 વખત આપણે કરીને આપણું જીવામૃત તૈયાર થઈ જાય છે. અને જીવામૃત તૈયાર થાય છે કે જે આપણે જે ખાડાની અંદર જીવામૃત ભર્યું છે છાંયડાવાળી જગ્યાએ રાખીને એકદમ પાથરી દેવાનું છે. અને પાથરી દીધા બાદ જ્યારે એકદમ સુકાઈ જાય, એ છાણનો એકદમ ભૂકો થઈ જાય અથવા તો આપણું જે ઘન જીવામૃત તૈયાર કર્યું છે એકદમ ભૂકા જેવું તૈયાર થઈ જાય ત્યારે આપણે એ જીવામૃત તૈયાર થયું એમ સમજવું. એટલે એ જીવામૃતને આપણે કોઈપણ બેગમાં ભરીને અથવા તો સીધું આપણે પાક વાવેતર કર્યું હોય તો ચાસમાં ભરીને પણ આપણે એનો ઉપયોગ કરી શકાય છે. ઘન જીવામૃતનું પ્રમાણ 2000 કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે, એટલે કે 2 ટન પ્રતિ હેક્ટરે આપણે પાકમાં એને આપવાનું છે. તેમજ ઘન જીવામૃત જુદી જુદી પાક અવસ્થાએ પણ એને આપી શકાય છે. ફૂલ અવસ્થાએ છે, તેમજ 30 દિવસે, 40 દિવસે, 45 દિવસે આપણે ઊભા પાકની અંદર પણ જીવામૃત આપણે આપી શકાય છે. તો આ પ્રમાણે આપણે ઘન જીવામૃત તૈયાર કરીને પાકમાં પોષણ વ્યવસ્થા પૂરી પાડવા માટે આપણે એનો ઉપયોગ કરી શકાય છે. આપણે વાત કરી જુદી જુદી ગાય વર્તકો જેવા કે બીજામૃત, જીવામૃત ને ઘન જીવામૃત જે પાકમાં પોષણ આપવા માટેનું કામ કરે છે. તેમજ ખેડૂતોના મુખ્ય પ્રશ્ન હોય છે કે ભાઈ રોગ જીવત માટે આપણે શું કરી શકાય? તો રોગ જીવત માટે પ્રાકૃતિક કૃષિની અંદર જુદા જુદા અસ્ત્રો છે, જેવા કે નિમાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, અગ્નિસ્ત્ર છે, સુઠાસ્ત્ર છે, દશપર્ણી અર્ક છે. આવા જુદા જુદા અસ્ત્રોનો ઉપયોગ કરીને ખેડૂત પોતાની રીતના રોગ જીવાત નિયંત્રણ કરી શકે છે. તો એમાં આપણે નિમાસ્ત્રની વાત કરીએ તો નિમાસ્ત્ર આપણે કેમ બનાવવું, શું શું જોઈએ તેની વાત કરીએ તો નિમાસ્ત્ર બનાવવા માટે આપણે એક 200 લીટરનું બેરલ છે, તેને તેમજ ગાયનું છાણ, ગૌમૂત્ર અને લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે શા માટે લીમડાનો ઉપયોગ? આપણે જાણીએ છીએ કે લીમડાની અંદર એઝાડિરેક્ટિન નામનું દ્રવ્ય હોય છે કે જે પાકમાં આવતી રોગ જીવાત નિયંત્રણ માટે એનો મુખ્ય ઉપયોગ કરી શકાય છે. તો આટલી સામગ્રી ભેગી થઈ જાય એટલે જે આપણે 200 લીટરનું બેરલ લીધું છે એમાં 180 લીટર જેટલું પાણી ભરી દેવાનું છે. એ 180 લીટરનું પાણી ભરીને એટલે આપણું બેરલ તૈયાર થઈ જાય છે. ત્યારબાદ આપણે જે 2 કિલોગ્રામ જેટલું ગાયનું છાણ લીધું છે એ છાણની અંદર પાણી નાખીને એની આપણે રબડી બનાવી દેવાની છે. અને એ રબડીને આપણે 180 લીટર જેટલું પાણી લીધું છે એમાં ભેળવી દેવાનું છે. ત્યારબાદ એની અંદર 10 લીટર જેટલું ગૌમૂત્ર ભેળવવાનું છે. અને ત્યારબાદ આપણે જે 10 કિલોગ્રામ જેટલો લીમડો લેવાનો છે કે જે આપણે ખેતરના શેઢે અથવા તો આપણા ખેતરની આજુબાજુ કે ઘરની આજુબાજુ લીમડો હોય તો એમાંથી આપણે ડાળીઓ તોડીને એના પાંદડા છૂટા પાડી દેવાના છે. તો એ 10 કિલોગ્રામ લીમડાના પાંદડા છે તો એ પાંદડાને આપણે જે 200 લીટરનું બેરલની અંદર છાણ અને ગૌમૂત્ર નાખ્યું છે એની અંદર બરોબર ભેળવી દેવાનું છે. એ ભેળવી દીધા બાદ આપણે એને 1 અઠવાડિયુંથી 10 દિવસ સુધી એને આપણે રાખવાનું છે. અને એ રાખ્યા બની જાય એટલે આપણે શરૂઆતમાં આપણે વાત કરી કે જીવામૃતને બીજામૃતમાં જેમ લાકડીની મદદથી હલાવવામાં આવે છે તે જ રીતના નિમાસ્ત્રમાં પણ આપણે ઘડિયાળના કાંટાની અને વિરુદ્ધ દિશામાં એને હલાવીને આપણે કોથળાથી એનું જે બેરલ છે અથવા તો કોટનના કપડાથી બાંધી દેવામાં આવે છે અને 7 થી 10 દિવસ સુધી રાખી દેવામાં આવે છે. અને 7 થી 10 દિવસ પછી આપણું નિમાસ્ત્ર તૈયાર થઈ જાય છે. અને એ નિમાસ્ત્રનો ઉપયોગ આપણે પાકમાં આવતી રોગ જીવત માટે કરી શકાય છે. અને તેનું પ્રમાણ છે પ્રતિ એકરે 200 લીટર, જેમાં આપણે પાણી ભેળવવાનું નથી. પ્યોર 200 લીટરને આપણે એકરે પાકમાં ઊભા પાકની અંદર છંટકાવ કરી શકાય છે. અને તેમજ નિમાસ્ત્ર આપણે 5 થી 6 મહિના જેટલો એનો સંગ્રહ પણ કરી શકાય છે. તો આ રીતના નિમાસ્ત્રનો ઉપયોગ કરીને ખેડૂત પોતાની રીતના પાકમાં આવતી રોગ જીવત સામે નિયંત્રણ મેળવી શકે. તો નિમાસ્ત્રની વાત કરીએ. બીજું આપણે બ્રહ્માસ્ત્ર છે. તો બ્રહ્માસ્ત્ર બનાવવા માટે આપણે શું કરવું? તો કે ભાઈ બ્રહ્માસ્ત્ર બનાવવા માટે આપણે 20 લીટર જેટલું ગૌમૂત્ર લેવાનું છે. તેમાં 2 કિલોગ્રામ લીમડાના પાનની ચટણી, 2 કિલોગ્રામ કરંજના પાનની ચટણી, 2 કિલોગ્રામ સીતાફળના પાનની ચટણી, 2 કિલોગ્રામ એરંડાના પાનની ચટણી અને 2 કિલોગ્રામ ધતુરાના પાનની ચટણીને આપણે 20 લીટર ગૌમૂત્રમાં બરાબર મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરી દીધા બાદ આપણે એને કોઈપણ તપેલી કે નાનું બકેટ હોય તો એને આપણે એ 20 લીટર ગૌમૂત્રમાં જેટલી વનસ્પતિઓને ચટણી આપણે મિક્સ કરી છે એને ગરમ કરવામાં આવે છે. અને ગરમ
ક્યાં સુધી કરવાનું છે કે 1 થી 2 ઉફાણ આવે ત્યાં સુધી ગરમ કરવાનું છે, અને ગરમ થઈ ગયા બાદ એ તપેલીને હેઠી લઈને જ્યાં સુધી ઠરે નહીં ત્યાં સુધી રાખી મૂકવામાં આવે છે, અને ઠરી જાય પછી એ દ્રાવણ આપણું બ્રહ્માસ્ત્ર તૈયાર થઈ જાય છે, અને એ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ આપણે પાકમાં આવતી રોગજીવાત માટે નિયંત્રણ કરી શકાય છે. તો બ્રહ્માસ્ત્રનું પ્રમાણ આપણે એકરે 200 લીટર પાણીની અંદર 6 થી 8 લીટર બ્રહ્માસ્ત્ર મિક્સ કરી દેવાનું છે, અને એનો આપણે પંપમાં ભરીને સીધો પાક ઉપર છંટકાવ કરી શકાય છે. તો આ રીતના બ્રહ્માસ્ત્ર બનાવી શકાય છે. તેમજ અગ્નિસ્ત્રની વાત કરીએ તો અગ્નિસ્ત્રમાં આપણે 20 લીટર ગૌમૂત્રની અંદર 2 કિલોગ્રામ લીમડાના પાનની ચટણી, 500 ગ્રામ જેટલી તીખી મરચીની ચટણી તેમજ 250 ગ્રામ દેશી લસણની ચટણીની અંદર 500 ગ્રામ તમાકુનો પાવડર મિક્સ કરી દેવાનો છે, અને એને આપણે 20 લીટર જેટલું ગૌમૂત્ર છે એમાં ભેળવી દીધા બાદ તેને પણ આપણે એક તપેલીમાં ગરમ કરવામાં આવે છે. ગરમ થઈ ગયા બાદ 1 થી 2 ઉફાણા પછી એને તપેલીની હેઠી લઈ જ્યાં સુધી ઠરે નહીં ત્યાં સુધી રાખી મૂકવામાં આવે છે, અને રાખી દીધા બાદ આપણે અગ્નિસ્ત્ર તૈયાર થઈ જાય છે ઠરી જાય એટલે, અને એ ઠરી ગયા બાદ એ જે દ્રાવણ છે એને આપણે ગળણીની મદદથી ગાળીને આપણું અગ્નિસ્ત્ર છે એ પાકમાં આવતી રોગજીવાત માટે નિયંત્રણ કરી શકાય છે. તો તેનું પ્રમાણ પણ એકરે 200 લીટર પાણીમાં 6 થી 8 લીટર જેટલું અગ્નિસ્ત્ર મિક્સ કરીને ઊભા પાકની અંદર આપણે એનો છંટકાવ કરી શકાય છે. તો આ રીતના જુદા જુદા અસ્ત્રો બનાવીને પાકમાં આવતી રોગજીવાત માટે નિયંત્રણ કરી શકાય છે. તેમજ ખેડૂત પોતાની રીતના અત્યારે હાલની પરિસ્થિતિએ ખાટી છાશ છે, સૂઠાસ્ત્ર છે, 10 પાણી અર્ક છે, તેમજ ખેડૂત પોતાના નેચરલ એટલે કે ખેતરની આજુબાજુ જે વનસ્પતિઓ ઉગી નીકળતી હોય એનો ઉપયોગ કરીને પણ ખેડૂત પોતાની હાથે રોગજીવાત માટે નિયંત્રણના ઉપાયો ખુદ ખેડૂત પોતે હાથે કરી રહ્યા છે, અને ખૂબ સારી વસ્તુ છે. તો આ રીતના આપણે રોગજીવાત માટે નિયંત્રણ કરી શકાય છે. તેમજ આપણા 2 ચક્રની વાત થઈ. ત્રીજું ચક્ર હતું આપણું આચ્છાદન. તો આચ્છાદન શું છે? તો આચ્છાદન એટલે આપણે સિમ્પલ ભાષામાં એને મલ્ચિંગ તરીકે પણ ઓળખીએ છીએ કે ભાઈ આચ્છાદન એટલે શું કે ભાઈ પાક હોય તેમાં પાક વાવેલો હોય તો 2 પાકની હાર વચ્ચે જે જગ્યા છે એ જગ્યાની અંદર આપણે પાક અવશેષ જેવા કે ઘઉંનું પરાળ છે, બાજરીનું છે, તેમજ આપણે જે પાક વાવતા હોય એના પાક અવશેષો વધે એ પાક અવશેષોને 2 પાકની હાર વચ્ચે પાથરી દેવામાં આવે છે. એ પાથરવાથી શું થાય? જમીનમાં લાંબો ટાઈમ સુધી ભેજ જળવાઈ રહે, તેમજ ઓછા પિયત આપવા પડે, કારણ કે ભેજ જમીનમાં લાંબો ટાઈમ સુધી હોય તો પિયતની સંખ્યા ઘટી જ જવાની છે. તેમજ જમીનમાં હ્યુમસનું પ્રમાણ વધે છે, તેમજ જમીનમાં રહેલા જે સૂક્ષ્મ જીવાણુ છે એની જે ગતિશીલતા છે એની ગતિશીલતામાં વધારો થાય છે, તેમજ જમીનમાં રહેલા જે અળસિયાઓ છે તેની પણ કાર્યક્ષમતામાં વધારો થાય છે. તેમજ આચ્છાદનથી આપણે પાકમાં નિંદામણ નિયંત્રણ, જે અમુક પ્રકારના નિંદામણો હોય જમીનમાંથી બહાર નીકળવા માટે એની જગ્યા કે હવાની અવરજવર ન મળે તો નિંદામણનું નિયંત્રણ પણ આપણે એક પ્રકારે કરી શકાય છે. આપણે કહીએ જ છીએ કે પાક અવશેષોને ભૂમિની સપાટી ઉપર પાથરવાની ક્રિયાને આપણે આચ્છાદન તરીકે ઓળખીએ છીએ. તો આપણે આચ્છાદન એટલે કે મલ્ચિંગની વાત કરી, અને એનું ચોથું ચક્ર છે વાપસા. તો વાપસા શું છે? તો વાપસા એટલે એવી પદ્ધતિ કે જેમાં માટીના 2 કણ વચ્ચેની જગ્યામાં 50% હવા અને 50% પાણીની વરાળ એટલે કે ભેજ, એને આપણે વાપસા તરીકે ઓળખીએ છીએ. રિયલમાં પાકને પાણીની નહીં પણ ભેજની જરૂર છે. તો એ પ્રમાણે આપણે વાપસા પદ્ધતિ ચકાસવી હોય તો આપણે જ્યારે પાકને પાણી આપીએ અને 1 અઠવાડિયું જેવું થાય અને આપણે જે પાકને જે પાણી આપ્યું છે તેમાંથી 1 મુઠ્ઠી જેટલી માટી લઈએ, અને માટીની અંદર જો ભેજ હોય તો એ એકદમ ભૂકો થઈ જશે, અને ભેજ ન હોય તો જો માટીના કણો છે એ એકદમ આપણે ઢેફું કહીએ ને તો ઢેફા જેવા થઈ જાય, તો સમજી લેવાનું જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું છે તો આપણે પાકને પાણી એને આપવાની જરૂર છે. અને ભેજ હોય તો ભૂકો થઈ જાય તો સમજી લેવાનું કે જમીનમાં જે ભેજ છે પાકને પાણીની જરૂર નથી. તો એ પ્રમાણે આપણે પાણી પાકને ક્યારે આપવું એ પણ આપણે વાપસા પદ્ધતિથી ચકાસી શકાય છે. તો આપણે આ 4 ચક્રોની વાત કરી, જેમાં બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન ને વાપસા, આ 4 ચક્રો ઉપર આપણે પ્રાકૃતિક કૃષિ કરવાની છે. તેમાં આપણે મિશ્ર પાક પદ્ધતિનો પણ આપણે ઉલ્લેખ છે કે ભાઈ મિશ્ર પાક પદ્ધતિ શા માટે? તો જમીનમાં એક જ પ્રકારના પાક ન કરતા જુદા જુદા પાકોનું મિશ્રણ એટલે મિશ્ર પાક પદ્ધતિથી આપણે વાવેતર કરવું કે જેનાથી આપણે એકાદ પાકમાં નુકસાની થાય તો બીજા પાકમાં એનું વળતર મળી જાય, કે જેમાં આપણે મિશ્ર પાક પદ્ધતિમાં એકદળી અને દ્વિદળીનો સમન્વય કરવાનો છે. એકદળી એટલે કેવા પાક? જેમાં કપાસ, બાજરી, જુવાર, ઘઉં વગેરે. તેમજ દ્વિદળી એટલે કઠોળ વર્ગના પાક, જેમાંથી આપણે કઠોળ વર્ગમાંથી નાઇટ્રોજન આપણા એકદળી પાકને મળી રહે તેનો સમન્વય કરીને આપણે મિશ્ર પાક પદ્ધતિનો પણ પ્રાકૃતિક કૃષિની અંદર ઉપયોગ કરી શકાય છે. તો આપણે પ્રાકૃતિક કૃષિના જુદા જુદા આયામો, સિદ્ધાંતો અને એના ચક્રો વિશેની વાત કરી, અને આપણે સૌ જાણીએ છીએ કે પ્રાકૃતિક કૃષિ કરીએ તો એમાં આપણે શું શું ફાયદા જોવા મળે છે? તો કે ભાઈ પ્રાકૃતિક કૃષિથી આપણી જૈવિક, રાસાયણિક અને ભૌતિક પરિસ્થિતિમાં સુધારો થવાનો જ છે. આપણે એ દેખીતું જ છે
કે જેનાથી આપણે જમીનની ઉત્પાદકતા તેમજ ઉત્પાદનમાં ઉત્તરોત્તર વધારો જોવા મળે છે. તેમજ પ્રાકૃતિક કૃષિ પાકને અનુકૂળ પરિસ્થિતિ પૂરી પાડે છે, જેથી પાકનો વિકાસ સારો થાય છે તેમજ રોગ જીવાત સામે લડવાની પણ ક્ષમતામાં વધારો થાય છે અને જે ઉત્પાદન મળે છે તે આપણું સારી ગુણવત્તાવાળું મળે છે. જેના હિસાબે આપણા જમીન, હવા, પાણી જેવા આપણા કુદરતી સ્ત્રોતો છે તેનું નુકસાન થતું નથી અને એનું સંવર્ધન થતું રહે છે તેમજ તેની અંદર આપણે પ્રદૂષણ પણ અટકાવી શકાય છે. અને પ્રાકૃતિક કૃષિમાં આપણે જે જરૂરી સામગ્રી છે જેમ આપણે બધી વાત કરી તો તે સામગ્રી ખેતરમાં જ તૈયાર થાય છે, જેના માટે આપણે બહારથી કોઈ પણ વસ્તુ લેવી પડતી નથી. તો ખેડૂત પોતે એક સ્વનિર્ભર ખેતી પણ કરી શકે છે અને ખેતી ખર્ચમાં ઘટાડો કરી શકે છે. તો આ રીતના આપણે પ્રાકૃતિક કૃષિ કરીને આપણા પ્રાકૃતિક સ્ત્રોતોનું સંવર્ધન થતું રહે તે માટે ખેડૂત મિત્રોને મારી હૃદયપૂર્વક સલાહ છે કે પ્રાકૃતિક કૃષિ તરફ ખેડૂત મિત્રો આગળ વધે. આપણા રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિ ખેડૂતો અપનાવે એના માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે. તો આપણે આજ વાત કરી પ્રાકૃતિક કૃષિના આધાર સ્તંભો તેમજ બનાવવાની રીત, તો એ વાત તમને ખૂબ જ ગમી છે એવી હું આશા રાખું છું. કૃષિ યુનિવર્સિટી એ ખેડૂતોનું યાત્રાધામ છે, આપ સૌ જાણીએ જ છીએ. અહીંયા કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક કરીને ગમે ત્યારે કોઈ પણ વસ્તુની માહિતી તમે મેળવી શકો છો. તો ખેડૂત મિત્રો ફરીથી મળીએ છીએ. નમસ્કાર.